તો ભાઈ કેવલ પસંદ કરે છે શરમાય છે. તો ભાઈ તમે મેક્સમાં આવી ગયા છીએ. અહીંયા અલગ અલગ બ્રાન્ડના કપડાં છે. આ રીતનો વ્યૂ છે ભાઈ. ગાઈસ ચવાણુંના પેકેટ લીધા હવે જોઈએ બીજું આગળ શું શું લેવાનું. આ ચોકલેટ ને એવું બધું છે. ચોકલેટની ફરમાઈશ થઈ છે કે ચોકલેટ લેવાની, ચોકલેટ બિસ્કિટ. હેલો એન્ડ ગુડ આફ્ટરનૂન ગાઈસ. તો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ભાઈ વાગ્યા છે 4:30 પોણા 5 જેવું જોઈએ. અત્યારે જઈએ છીએ બહાર. તો પ્લાન એવો હતો કે આજે ક્રિસ્ટલ મોલે જવાનું છે. થોડુંક કામ છે આ સાથે આવ્યો. આની ભેગું પહેલાં કોઠારીયા જવાનું છે, પછી ત્યાંથી જવાનું છે ક્રિસ્ટલ મોલ. થોડુંક નાસ્તાનું ખરીદી કરવાની છે. તો ચાલો આપણે મળીએ પછી. જો ગાઈસ આ પાણીપુરી ખાવા ઉભો રહી ગયો. જો ઉભો ઉભો એકલો ખાય છે, મને પૂછતોય નથી તાર ખાવી એ. ના મારે નથી ખાવી ભાઈ. ના ના મારે નથી ખાવી, ભૂખ નથી લાગી. આવી ગયા છીએ ક્રિસ્ટલ મોલે. અત્યારે સાંજના 7:30 જેવું થયું છે. અહીંથી જઈએ સીધું ડીમાર્ટમાં જવું એમ, બીજે કંઈ જવું નથી. સામે ડીમાર્ટ છે, ત્યાં જઈએ. તો ભાઈ અહીંયા ટી શર્ટ ને શર્ટ ને એવું બધું મળે. જોઈએ પેન્ટ વેન્ટ અને નાસ્તો બધું લેવાનું હોય. હજી તો પેલા શું કહેવાય કે જોઈએ. થેન્ક યુ. ક્યાં છે ભાઈ? આ રીતના તમે જોઈ શકો છો. હા ટી શર્ટ છે, પણ એમાં એવું છે કે ટૂંકા થાય એમ છે. મને તો આમ કહીએ ને તો જોઈએ એવા મળતા નથી પાછા. અહીંથી તો નથી લેવા, પણ જોઈએ આમાં જો આમાં કંઈ શર્ટ બર્ટ કે કંઈ પસંદ આવે તો બે લેશું. આમ તો બહુ જાજુ છે એમ કહે ને સ્ટોર તો વધારે. આ ટી શર્ટ અહીંયા સારા છે. તો ભાઈ અહીંયા પસંદ કરે છે કેબલ. ચાલોમાં ટી શર્ટ પહેરવા માટે જોઈએ પછી ગમે કે નથી ગમતા. નથી પણ અહીંયા એમ થોડુંક વહેલા આવ્યો તો વાંધો ન આવે, મોડા પડી ગયા. ભાઈ ગાઈસ ચવાણુંના પેકેટ લીધા હવે જોઈએ બીજું આગળ શું શું લેવાનું. આ ચોકલેટ ને એવું બધું છે. ચોકલેટની ફરમાઈશ થઈ છે કે ચોકલેટ લેવાની, ચોકલેટ બિસ્કિટ. જોઈએ શું છે આ બધું. પડી જશે ચોચોકીસ નથી જોતી આ ભાઈ. હાલો આગળ આગળ હાલો. આ કંઈક 500 ગ્રામ છે. હાલો 414 બિલ આવ્યું હે. જોઈ શકો છો ઉપર આવ્યા આપણે. ટ્રાફિક પણ ફૂલ છે અહીંયા. હવે જોઈએ ઉપર ઓલા પણ જાય મેક્સમાં અહીંથી. હા અરે વાંધો કાંઈ વાંધો હાલ લે ભાઈ. તો ભાઈ ઉપર આવી ગયો છે. જોઈ શકો અહીંયા તો ભાઈ શું કહે ઉપર ડીમાર્ટ પર સસ્તું હોય સસ્તું ન હોય. જોઈએ ઉપર કપડાં કેવા ગમે કે નથી ગમતા એ ઉપર આધાર છે. તો ભાઈ તમે મેક્સમાં આવી ગયા છીએ. અહીંયા અલગ અલગ બ્રાન્ડના કપડાં છે.
શકશો. આ રીતનો વ્યૂ છે. લેડીઝ ને જેન્ટ્સ બધું આવી જાય અહીંયા. જોયો હવે કેવલને પસંદ આવે. કેવલને પણ એક બે જોડી લેવાના. મારે તો શું હમણાં કપડાં લીધા પણ જોવા આવ્યા છે ખાલી. વધારે પડતા ત્યાં ટી શર્ટ જ લેવાય એમ ઉનાળામાં વાંધો ન આવે. અને આમ તો હાવ શાંત વાતાવરણ. અહીંયા બેસીએ ઘડીક જોઈએ ક્યાં જવાનું. આ ઠેલું છે ને અઘરી છે. આ 899 શર્ટ. તો ગાઈસ આ બધું પેન્ટનું છે. જીન્સના પેન્ટ ને બધું એ રીતનું છે બધું. પણ આમાં તો આમ કહીએ પેલા આને મૂકી દઉં પણ અહીં જોઈએ તો નથી આમ કાપડમાં નથી ગમે એમ. શું મેલું હોય પણ મેલું નથી લાગતું. મેલા જેવું લાગે એમ કંઈ કહી ન શકીએ. પેન્ટ નથી જાણવા ભાઈ. તો ભાઈ કેવલ પસંદ કરે છે. શરમાય છે. આ તો પેલું આમ જો કેવલ. આ કેવલ અહીંયા આવો. આ શર્ટ છે ને આ શર્ટ જે પેલો દરિયા કિનારે ન ગયો ત્યારે પહેરો ને આ ગોવા ને એ સાઈડ ગયા હોય ત્યારે આ પહેરવા માટેના શર્ટ છે. તો આપણે જ કંઈ જવું ન હોય એટલે કંઈ હોય નહીં. તો ભાઈ મુખવાસ ને બધું હે. બાર ઠેલો હે મુખવાસ. શું છે મુખવાસનું કાકા? શું છે મુખવાસનું? કાકાનું જડબું ચડી ગયું ભાઈ રહેવા ગયું. અત્યારે નીકળી ગયા છીએ આપણે ક્રિસ્ટલ મોલની બહાર. હવે જઈએ છીએ. હે મને મૂકી જા. તો ગાઈઝ ચોકલેટનું એક પેકેટ લીધા. 2 પેકેટ ચોકલેટના લીધા છે. આ ચવાણું લીધું છે કિલોના. મોડું થતું એટલે પછી કાંઈ લીધું નહીં. બાકી લેવું હતું. 450નું બિલ થયું છે. આ જોઈ શકો છો એટલી વસ્તુ આપણે લીધી. આ શ્રીરામ બિકાનેરી એનો બધો મામે દીધો. આ ચોકલેટ 15 થી 25 રૂપિયાનું પડ્યું આ પેકેટ. 2 ચોકલેટ 200 ગ્રામ આવે છે. 2 ચોકલેટના પેકેટ લીધા. 2 ચવાના પેકેટ લીધા. પ્લસ કે રખડવાનો કે હું કંઈ ટાઈમ ન મળે એટલે બહુ વધારે વિડીયો પણ નથી લીધા. તો હવે અત્યારે જવું છે જમવા માટે. તો આપણે તો કાંઈ સુધી લેપટોપ શટડાઉન કરી દો છે, બંધ કર્યું છે. તો બધી લઈને પૂરી બહાર જેવું થયું છે. તો ગાઈઝ બીજું તો કાંઈ નવીનમાં નથી કાંઈ. તો ભાઈ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. મળીએ નવા બ્લોગમાં. તબ તક ગુડ નાઇટ. જય દ્વારકાધીશ.